આજે બ્લેક ડે છે. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો આજે એક્ઝિબિશનનો દિવસ બીજો છે તો હું અત્યારે રેડી થઈને જાઉં છું ત્યાં જ. અને આ ઇયરિંગ્સ મેં કાલે એક્ઝિબિશનમાંથી લીધી હતી અને આજે પહેરી લીધી છે મેં. તો હું રેડી થઈ ગઈ છું અને આપણે એક્ઝિબિશનમાં જઈએ અને જોઈએ કે આજના દિવસમાં ત્યાં શું છે અને આજના આખા દિવસમાં હું જે પણ કરીશ તે બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. આજનું મારું આઉટફિટ લુક આ છે. બ્લેક કલરનું ટોપ અને જીન્સ અને ઇયરિંગ્સમાં આ ઇયરિંગ્સ પહેરેલી છે. તો ચલો જઈએ હવે. હું એક્ઝિબિશનમાં જાઉં છું અને જમવાનામાં હું બનાવ્યું છે? ઓ વ્હાઈટ સોસ વાળા મકાઈ બનાવે છે. કઈ નહીં, અત્યારે આપી દે, અમે એનો નાસ્તો કરી લેવું. હું અને આમ તો જમવાના તો ત્યાં જ નીચે જ. તો મારું તો જમવાનું 3 દિવસ નીચે જ છે ત્યાં જ, કારણ કે ત્યાં જાત જાતની વસ્તુઓ મળે છે અને ખાસ એમાં મોમોઝ મળે છે ને, મારો ફેવરેટ વસ્તુ મોમોઝ. એટલે હું ત્યાં તો ખાઈશ જ. પણ અત્યારે આ મમ્મીએ વ્હાઈટ સોસ મકાઈ બનાવ્યા છે તો એ લઈ જાઉં છું. અત્યારે અમે લોકો એનો નાસ્તો કરી લઈશું. અહીંયા આવી ગયા છે. હાય કરો ભાઈ બધા. આજે બ્લેક ડે છે. બ્લેક ડે તો અહીંયા નવું કલેક્શન લાગી ગયું છે તો ફટાફટ આવો. આજે બીજો દિવસ તો થઈ ગયો છે. કેમ? સહેલા પણ લાગેલા છે ભાઈ. તો જલ્દી આવો અને વિઝિટ કરો. નવરાત્રી કલેક્શન, ગાઉન બધું જ લાગેલું છે. નાસ્તા ડબ્બા પાર્ટી મસ્ત છે ને. તો ગાઈઝ અત્યારે છે ને આ મોટી પર થોડી કલાકૃતિઓ થાય છે તો પછી તમને નજીકથી બતાવું કે કઈ રીતની કલાકૃતિ અમારા દ્વારા કરવામાં આવી છે. તો કાલે 2 મોતી જે બનાવેલા હતા તે હતા એક હાર્દિક ને એક ધ્રુવી. તો હવે 2 મોતી બીજા મહિલા છે તે પર બનાવવામાં આવે છે સોનુ ને સંજના. તો આ સોનુના કર્લી હેર છે તો થોડાક કર્લી હેર બનાવ્યા છે. હવે એની આઈઝ બનાવી આપને. સો ગાઈઝ અમારું છોટું ફેમિલી બની ગયું છે. તો આ છે ધ્રુવી, આ છે હાર્દિક, આ છે કોણ છે? સોનુ છે અને આ સંજના છે. અમે 4 જણા. તું કર્લી હેર જો તારા કર્લી હેર પણ બનાય ના. સંજના જ ના. અચ્છા વાળ જોઈને કે આ હાર્દિક છે. હાર્દિકના હેર છે ને થોડા સ્ટ્રેટ બનાવ્યા છે ને તારા હેર કર્લી બનાવ્યા છે. જો ધ્યાનથી એરા કર્લી હેર ના ને 4 જ જણ બનાવ્યા. સંજના, સોનુ, ધ્રુવી અને હાર્દિક. આ સંજના જ લાગે જ. બતાવું છું કે એ છે ને તમને જોઈતું હોય ને તમારે મને 10,000 સો ગાઈસ નથી પાસ્તા છે. બોલો હવે બોલો. કોને પાસ્તા છે. હોમમેડ એ પણ. તો અત્યારે અમે લોકો નાસ્તો જમવા માટે આવ્યા છે તો જમી લઈએ. તો આજે મનીષા આંટી લાવ્યા છે. આ શું છે? ગિલોરાનું બનાવ્યું છે. શું છે? રીંગણ બટાકાનું શાક, રાઈસ, કઢી, રોટલી, વ્હાઈટ સોસ પાસ્તા, ગોટાલો અને હજી પીઝા ઓર્ડર આપ્યા છે નિકેતા આંટીએ, તે આવશે. અહીંયા પીઝા પણ આવી ગયા છે. આજે પાર્ટી. તમારું મેનુ શું છે આજનું? પાણીપુરી, દહીપુરી, ચાટ, બાસ્કેટ ચાટ, મેગી, ચીઝ મેગી, મોહબ્બત કા શરબત, કોકો,
ઠંડા પીના. બસ હવે જલ્દી આવો, કાલે છેલ્લો દિવસ છે. જલ્દી આવો, કાલે છેલ્લો દિવસ છે. બસ કોને કહેવા હું? નથી ગમે તો કોને કહેવા? જો એમ કહો ગમે ને તો મને જ કહેજો અને પાછા ખાવા પણ આવજો. મને એમ કે ધૂળીની સ્ટાઈલ કરે તો. નહીં ગમે તો કે. ખાલી મને જ કહેજો, નહીં ગમે તો કોઈને નહીં કહેતા. પણ ગમશે જ. પણ ગમશે. હા સ્વાદ તમને ગમવાનો જ છે. ને બધા આવશે જ. બરાબર. સો ગાઈઝ અત્યારે અમે લોકો જે આ સ્ટોલનું છે તેમાં રેન્ટ પર પણ આપવાના છે. તો રેન્ટ પર કેવું છે 400 રૂપિયાથી 1500 તકનું જ રેન્ટ આપવાનું રહેશે. તો તમારે કોઈ મેરેજ ફંક્શનનું કે નવરાત્રિ માટે કે કશા પણ માટે બુક પણ કરાવવું હોય ને તો ફટાફટ આવી જાઓ અહીંયા અને બુક કરાવી જાઓ, કારણ કે 400થી 1500 તકનું જ રેન્ટ છે, એનાથી વધારેનું રેન્ટ નથી. બાકી તો રેન્ટ હોય બટ અત્યારે 400થી 1500 તકમાં જ તમને રેન્ટ આપવાનું રહેશે. અને તમે અહીંયા આવો, કાલનો લાસ્ટ દિવસ છે એટલે ફટાફટ આવો, વિઝિટ કરો, રેન્ટ માટે પણ બુક કરાવી જાઓ. No, don't think he ever really knew me. I have run quite a distance, so in some ways I'm truly different. In some way I kept my soul. I got time if you want me to freeze up. I'm new now, I found the flow. I'ma need you to keep up, not slowing down anymore. ગાઈઝ અહીંયા અમારું આખું ફેમિલી અહીંયા જ બેહેલું છે. જોવો બધા રાહ જોઈ છે. બ્લસ લઈ આવ્યા તો એવું છે. તો જુઓ અહીંયા કેટલી પંચાત. પણ મેં એમ કેવું કે અહીંયા દેતા તો કરો ને પંચાત. અહીંયા બધા જમા થઈ ગયા, જમા પૂંજી થયેલી બધાને. કઈ કહેવાના છો? આ લોકોને બંધ કરાવવું જ. ત્યાં હાર્દિક આવી ગયા છે બ્લોગ બનાવતા અને અહીંયા અત્યારે ફૂલ જોશમાં કામ ચાલે છે. આવી ગયો. મારી પાણીપુરી આવી ગઈ છે ને પાણીપુરી લવર અહીં રહ્યા, 2 જણા પાણીપુરી લવર છે. અને અહીંયા અમારા ખાસ મહેમાન મળી ગયા છે અમને. કેમ છો પહેલે કયો? મજામાં જ. ક્યાં છે બીજા મહેમાન લોકો? અહીંયા લઝાનિયા હાર્દિકના માટે 100 હાર્દિક જ્યાં હોય ને ત્યાં સાવરમાં હોય જ. કેમ છો? હું કોકો પીઉં છું. હે અહીંયા મારી ફેવરેટ આઈટમ તંદૂર મોમોઝ આવી ગઈ છે. કેમ છો? તો અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છીએ અને આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.